તમે રેગ્યુલર દાળ ભાત ખાઈને બોર થઈ ગયા છે તો આજે હું તમારી સાથે દાળની એક નવી જ રેસીપી શેર કરી રહી છું જે એકદમ સિમ્પલ રીતે બને છે અને ખાવામાં એટલી સુપર ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર જો બનાવી લેશો ને તો વારંવાર બનાવશો। તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું। દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં 1 વાટકી તુવરની દાળ લઈ લીધી છે। તો હવે આપણે તેને કુકરની અંદર લઈ 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની છે। તો તમારે જેટલા પ્રમાણમાં બનાવવાની હોય તે રીતે તુવરની દાળ લઈ લેવાની। દાળને સરસ રીતે ધોઈ લીધા પછી હવે આપણે તેની અંદર એક સમારેલું ટામેટું, સાથે જ એક સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી હળદર ઉમેરી આપણે જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું। તો પાણી લઈ લીધા પછી સાથે જ હું 1 ચમચી ઘી લઈ લઉં છું। તો આ ટાઈમે ઘી એડ કરવાથી તેનું ફ્લેવર આવી જતું હોય છે। તો હવે આપણે આ જે દાળ છે તેને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી બાફી લઈએ। જો 4 વિસલ કર્યા પછી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને તેની અંદરથી ઘીની બહુ મસ્ત સ્મેલ આવી રહી છે। તો થોડી મેશ કરી લેવાની છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે કઢાઈની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને હિંગ ઉમેરી જીરાને સાંતળી લઈએ। જીરું સંતળાય એટલે 2 થી 3 સૂકા મરચાં અને સાથે જ મીઠા લીમડાના પાન એડ કરી લઈએ। મીઠો લીમડો સંતળાવા લાગે એટલે મેં 4 થી 5 કળી લસણની સમારી લીધી છે। તો તેને સાંતળવાની છે। લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે 1 ચમચી જેટલા આદુને મેં ખમણીને લઈ લીધું છે, તેને પણ મિક્સ કરી લઈએ। જો વઘારની અંદર બાકીના મસાલા ઉમેરીશું તો 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1/4 ચમચી ગરમ મસાલો ઉમેરી વઘાર સાથે મિક્સ કરીશું। તો વઘારમાં મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે જે બાફીને દાળ રાખી છે તેને ઉમેરી લેવાની છે। તો આપણે દાળની અંદર જરૂરિયાત મુજબનું પાણી લઈ અને મિક્સ કરીશું। તો આ દાળને તમારે થીક કે પછી પાતળી કરવી હોય તો તમારે જે રીતે બનાવવાની હોય તે રીતે એડજસ્ટ કરી શકો છો। તો મિક્સ થઈ ગયા પછી આપણે 5 થી 7 મિનિટ સુધી તેને ઉકાળીશું અને જરૂર લાગે તો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી લેવાનું। જો 7 થી 8 મિનિટ જેવી મેં દાળને થવા દીધી છે તો ફાઇનલી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તો બધાના ઘરે રેગ્યુલર દાળ બનતી હોય છે પણ તેમાં કંઈક નવો ટેસ્ટ આપ્યો ને તો ખાવાની મજા આવે। તો આ દાળની અંદર મેં ખટાઈ કે પછી ગોળનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને એકદમ સિમ્પલ રીતે બનાવી છે તો પણ ખાવામાં સુપર ટેસ્ટી બને છે। એટલે દરેક આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ કરજો અને પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।